અમેરિકાના એક નવો ક્વોન્ટિટી વેરિયન્ટ BA.3.2 જેને સિકાડા અને તરીકે ઓળખવામાં આવે છે કે ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે કે આ વેરિયન્ટમાં ઓમિક્રોનનો વધશે કે તેમાંથી સ્પાઇક પ્રોટીનમાં 70 થી વધુ મ્યુટેટ થઈ અગાઉની રોગ પ્રતિકારક શક્તિ કેટલાક હદે ટાળવાની ક્ષમતા આપે છે પરંતુ નિષ્ણાતો CDCના અહેવાલમાં અનુસાર આ વેરિયન્ટને અગાઉના વેરિયન્ટ કરતાં વધુ ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બન્યું છે. તેમનું પ્રમાણ હજુ ખૂબ જ ઓછું, લગભગ 0.5% જેટલું છે કે તેને મોટા પાયે તેવા હોસ્પિટલમાં જે લાઇઝેશનમાંથી વધારતો નથી ને વેક્સિનેશન અને બૂસ્ટરમાં હજુ પણ ગંભીર અસર સુરક્ષા આપે છે. કયો ફેલાઈ રહ્યો છે, ક્યાં સુધી ફેલાઈ રહ્યો એટલે કે સૌપ્રથમ નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું છે, જે અમેરિકાની 31 રાજ્યોમાં વોન્ટર વેસ્ટમાં સેમ્પલ અને કેટલાક કેસમાં જોવા મળ્યો છે. મુખ્ય રાજ્યોમાં કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ટેક્સાસ, ફ્લોરિડા, ટેક્સાસ, ફ્લોરિડામાં હોવાના કારણે જ્યારે મેસેચ્યુસેટ્સ, વર્જિનિયા, ઓસ્ટિન વગેરે રાજ્યોમાં સમાવેશ થાય છે. વિશ્વભરમાં 30 થી વધુ દેશોમાં જોવા મળ્યો છે. જે હાલતમાં તેઓ ગંભીર બીમારી કે હોસ્પિટલાઇઝેશનમાં વધારતો નથી અને તેના મ્યુટેશનને કારણે અગાઉના વેક્સિનેશન અથવા ઇન્ફેક્શનના રોગપ્રતિકારક શક્તિ કેટલાક હદે ટાળી શકાય છે. જેથી ધીમે ધીમે વધી રહ્યા છે. જે વેક્સિન હજુ પણ ગંભીર અસર સુરક્ષા આપે છે. વધુ વૃદ્ધો, બાળકો અને હાઈ વૃદ્ધો માટે બૂસ્ટર મહત્વપૂર્ણ છે. સાવચેતીના પગલાં: લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો અને ડોક્ટરની સલાહ લો. જે ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરો, હાથ ધોવો અને સેનિટાઈઝર વાપરો અને બીમાર હોય તો આઇસોલેટ રહો અને વેક્સિનેશન અને બૂસ્ટર અપડેટ રાખો અને હાઈ સ્પીડ વ્યક્તિ વધુ સાવધાન રહે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.